તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો આજની કહાની આપણી કંઈક એવી છે, તો આપણે સવારમાં જાગીને થઈ ગયા ફ્રેશ। હવે આપણે બેસી ગયા નાસ્તો કરો। તો નાસ્તામાં છે ગાંઠિયા, સેવ અને રોટલી તરેલી અને ચા। તો આવી જાઓ તમે પણ નાસ્તો કરવા। પછી આપણે નીકળી ગયા નોકરીએ જવા માટે। તો જો આપણું બાઇક હાલે છે 50-50ની સ્પીડમાં। તો કંપની પહોંચીને કરી લીધા હનુમાન દાદાના દર્શન। તો જય શ્રી રામ। પછી સાંજે આપણે નીકળી ગયા હતા વહેલા ઘરે જવા માટે, કેમ કે આપણે જવાનું હતું ભાઈબંધની ગાડી ખાલી કરાવવા। તો હવે આપણે પહોંચી ગયા, ભાઈબંધે લોકેશન નાખ્યું હતું તે લોકેશન ઉપર। પછી આપણે નીકળી ગયા ગાડી લઈ, અને ગાડી જ્યાં ખાલી કરવાની હતી ને એ લોકેશન ઉપર જવા માટે। તો ગાડી કરીને કે ખાલી, કેમ કે હતું ક્રોસિંગ એટલે ડાયરેક્ટ નાખવાનું હતું કન્ટેનરમાં। તો જો કન્ટેનરમાં કરી નાખ્યું આપણે લોડિંગ, અને આપણને ઉડી ગયો તો ફૂલ પરસેવો, કેમ કે જાજા ટાઈમથી આપણે આ કામ કર્યું નહોતું ને એટલે। તો આપણે ગાડી વારી લીધી, કેમ કે આપણને ગાડી આવડતી હતી, મૂકી દીધું હતું, ભૂલી નતા ગયા ભાઈ। પછી આપણે પાછા આવી ગયા હતા જ્યાં આપણે બાઇક મૂક્યું હતું ત્યાં, અને પછી આપણે બાઇક લઈને નીકળી ગયા ઘર તરફ। તો હવે આપણે પહોંચી ગયા ઘરે, અને હવે કરશું ફ્રેશ થવાની તૈયારી। પછી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને થઈ ગયા બાબલા જેવા। તો હવે આપણે જલ્દીથી જમી લઈશું। તો હવે મિત્ર આપણે બેસી ગયા જમવા। તો જમવામાં હતું ગાંઠિયાનું શાક, રોટલી, ખીચડી અને છાશ, કેમ કે આપણું તો આજ ગાંઠિયાનું શાક ફેવરેટ છે। તમને કોઈને ભાવતો હોય કે ન ભાવતો હોય, મને તો બહુ જ ભાવે। તો બસ હવે આજના વ્લોગમાં એટલું જ તે। જો વ્લોગ પસંદ આવ્યો તો કરી નાખજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।